ભરૂચ દૂધધારા ડેરી પ્રીમાઇસીસ આજે Z+ સિક્યુરિટીના કાફલા અને બુલેટપ્રૂફ કાર વચ્ચે ચહેકી ઉઠ્યું હતું. અમદાવાદ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપનાર નિવૃત્ત જજ અને ગુજરાતના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન શ્રી અંબાલાલ પટેલ ડેરીની મુલાકાતે પરિવાર સાથે પધાર્યા હતા. ગુજરાત રાજ્યના ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અને નિવૃત્ત જજ શ્રી અંબાલાલ આર પટેલે આજે શનિવારે પરિવાર સાથે ભરૂચની દૂધધારા ડેરીની મુલાકાત લીધી હતી. Z+ સિક્યુરિટી ધરાવતા શ્રી A.R. પટેલ તેમની બુલેટપ્રૂફ કારમાં દૂધધારા ડેરીમાં આવી પહોંચતા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ડેરીના અધિકારીઓએ તેઓને ઉષ્માભેર આવકાર્યા હતા. ચેરમેન ઘનશ્યામ પટેલ હાલ મહારાષ્ટ્રની ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોય તેઓના પુત્ર અને ડાયરેક્ટર સાગર પટેલ, MD નરેન્દ્ર પટેલ સહિત ડેરીના અધિકારીઓએ શ્રી A.R. પટેલને પુષ્પગુચ્છ આપી ભાવભેર આવકાર્યા હતા. ડેરીના અધિકારી અને સ્ટાફ દ્વારા ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન શ્રી અંબાલાલ પટેલને ડેરીની મુલાકાત કરાવી તમામ વિભાગો અને ઉત્પાદન તેમજ વિતરણથી માહિતીગાર કર્યા હતા. દૂધધારા ડેરીની પ્રગતિ નિહાળી તેઓએ ચેરમેન ઘનશ્યામ પટેલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ડેરીના પ્રાંગણમાં અંબાલાલ પટેલ દ્વારા પારિજાતક વૃક્ષનું રોપાણ પણ કરવામાં આવ્યું હતું અને આવતા વર્ષે તેઓ પુનઃ પધારશે, સાથે વૃક્ષો ઉછેર નિહાળશે તેવી પણ ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે શ્રી અંબાલાલ પટેલે 2008ના સિરિયલ બ્લાસ્ટ કેસની સેશન જજ તરીકે સુનાવણી કરી હતી. તેઓએ ફેબ્રુઆરી 2022માં આપેલા ચુકાદામાં 38 લોકોને મૃત્યુદંડ અને અન્ય 11 લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કોઈ કેસમાં 38 આરોપીઓને ફાંસીનો આદેશ આપવામાં આવ્યો હોવાનો ઐતિહાસિક ચુકાદો તેમના નામે રહેલો છે.